મિત્રો યુપીએસસી 2025નું રિઝલ્ટ આવ્યું છે ને આ બધા જ મિત્રો ખૂબ એક્સાઇટેડ છો એમના ટોપર્સ મિત્રોના ઇન્ટરવ્યૂ જાણીને શીખીને અને તમે કંઈક એમાંથી ઇમ્પ્લિમેન્ટ કરી અને તમારું પણ સપનું સાકાર કરવા માટે જ્યારે મહેનત કરી રહ્યા છો ત્યારે આજે આપણે જૈનિશભાઈ ચૌહાણની સાથે મુલાકાત કરી રહ્યા છે જેમને યુપીએસસી 2025ની અંદર 589 રેન્ક પ્રાપ્ત કરી અને પોતાની સફળતાને ક્યાંક આપની સાથે શેર કરવા માટે આજે ગાંધીનગર મુકામે આપણે ધ એરા પ્લેટફોર્મ અંતર્ગત ભેગા થયા છીએ ત્યારે હું સાહેબ વિશે વાત કરું એના કરતાં વિશેષ હું પણ એટલો જ એક્સાઇટેડ છું તમારી જેમ સાહેબની કહાની જાણવા માટે તો જૈનિશભાઈ એકવાર આપનો ટૂંકમાં પરિચય શેર કરો કેમ કે જૈનિશભાઈની કહાની એટલી ઇન્ટરેસ્ટિંગ છે સંઘર્ષ પણ એટલો એમને કર્યો છે તો ખૂબ મજા આવશે ઇન્ટુ એન્ડ સુધી જોજો જરૂર જણાય લાંબુ લાગે તમને તો 1.5 પર કરીને પણ આ વાતને ચૂકતા નહીં કેમ કે તમારા મનમાં ચાલતા બધા સવાલોના જવાબ તમને આ પોડકાસ્ટના માધ્યમથી મળવાના છે જૈનિશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર ઘણા બધા વિદ્યાર્થીઓ આપને સાંભળવા માટે આતુર છે આપના એક નાના પરિચયથી આપણે વાતની શરૂઆત કરીએ તો આપ શું કહેશો નમસ્કાર મારું નામ જૈનિશ ચૌહાણ છે મેં આ વખતે યુપીએસસી CSE 2025માં 589 રેન્ક આવ્યો છે મારું વતન બાવળા ગામ છે ઓકે ને હું હાલ વિજલપુર વિસ્તારમાં રહી રહ્યો છું બરાબર અને આ મારો 5th એટેમ્પ્ટ હતો રાઈટ જેમાં પોર્ટ પ્રિલિમ્સ મેં કન્ટિન્યુઅસલી ફેલ કરી હતી ઓકે રાઈટ મને મારી પ્રિલિમ્સ જ નથી પાસ થઈ રહી બટ જ્યારે મને એ પ્રિલિમ્સ પાસ કરી અને મને મેન્સ લખવાનો મોકો મળ્યો તો મેં એમાં ઘણું સારું પરફોર્મ કર્યું છે અને જેનાથી મને ઇન્ટરવ્યૂ આવ્યું અને ફાઇનલી મને સિલેક્શન પણ મળ્યું છે અને સર મારું ઇન્ટરવ્યૂનો સ્કોર પણ ઘણો સારો છે 193 સ્કોર છે અરે વાહ એટલે એ ખૂબ સારા નંબર ગણાય એનું મસ્ત ખૂબ સારા ગણાય છે અને મારો ઓપ્શનલ સોશિયોલોજી સાથે મેં આ કરેલું છે રાઈટ છે પણ જૈનિશભાઈ તમે કીધું કે 4 વાર બેક ટુ બેક એટલે પ્રિલિમ્સ પણ ન થાય એવું નહીં કે મેઇન્સ ઇન્ટરવ્યૂ માટે કે એવું નહીં પ્રિલિમ્સ પણ નહીં ને આ તમારી 5મી એટેમ્પ હતી એટલે 21થી લગાતાર 21 22 23 24 25 4 વાર સતત એવી નિષ્ફળતા કે ખાતું જ ન ખુલે સાચી વાત બરાબર એટલે બોલ્ડ અને પછી સદી મારી દીધી એવી એક વાત છે સંજુ સેમસન જેવી બેટિંગ સાહેબે કરી છે યુપીએસસી 2025ની અંદર ખૂબ મજા આવશે જાણવાની પહેલાં તો જૈનિશભાઈ એ જાણવું છે કે 4 વાર નિષ્ફળતા મળ્યા પછી પણ કોઈ વિદ્યાર્થી ગ્રાઉન્ડમાં ટકી શકે અને એ હિંમતથી ટકે કે બોલ બાઉન્ડ્રીની બહાર નાખી શકે આ કઈ રીતે શક્ય બને હા સર તો આ શક્ય છે કારણ કે હું તમારી સામે એક ઉદાહરણ છું અને મારી સામે એવા ઘણા બીજા ઉદાહરણ હતા જેમને મેં જોઈને વિચાર્યું કે હજુ એક ચાન્સ આપણે આપવો જ જોઈએ રાઈટ અને સર જોવા જઈએ તો મારા પહેલાં 2 પ્રયાસ હતા જ્યારે હું ઓલ ટાઈમ તૈયારી ખાલી યુપીએસસી માટે કરી રહ્યો હતો ઓકે તો ત્યારે જ્યારે મને નિષ્ફળતા મળી એ મારા માટે બહુ જ મોટા સેટબેક્સ હતા બટ સાથોસાથ મને એવું પણ લાગતું હતું કે આ એક્ઝામ બહુ ડિમાન્ડિંગ છે ચેલેન્જિંગ છે એટલે આમાં એટલું સેક્રિફાઈસ જોઈ શકે એકથી વધુ એટેમ્પ લાગી શકે બરાબર પણ સર પછી જ્યારે મારો 3rd એટેમ્પ પણ ના થયો તો મને હવે એવું લાગ્યું કે હવે મારે ફાઇનાન્શિયલી સિક્યોરિટીની જરૂરત છે અને મારે પોતાના પગ ઉપર ઊભા થવાની જરૂરત છે કેમ કે પ્રેશર પણ આવવા લાગ્યા જી સર અને હું ફક્ત યુપીએસસી માટે એટેમ્પ કરતો હતો તો મેં વિચાર્યું કે હું બીજી એક્ઝામ્સ પણ આપું તો સાથે સાથે મેં જીપીએસસીની એક્ઝામ્સ આપી હતી જેમાં હું ઇન્ટરવ્યૂ સ્ટેજ સુધી પહોંચેલો છું બરાબર દેન મેં એસએસસીની એક્ઝામ આપી હતી SBIની એક્ઝામ અને અલ્ટિમેટલી ત્યારે જ હું મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગૃહ મંત્રાલયની એક્ઝામની સામે મને એ જાણકારી થઈ હતી તો પછી મેં એ એક્ઝામ આપી અને લકીલી મેં ગૃહ મંત્રાલયમાં અત્યારે ફરજ બજાવી રહ્યો છું અને અત્યારે હું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વર્ક કરું છું ઓકે એટલે અત્યારે આપની તમે લાસ્ટ એટેમ્પ બધી જોબની સાથે તૈયારીઓ કરી જી છેલ્લો એટેમ્પ મારો મેં ફૂલ તૈયારી જોબ સાથે કરી છે બરાબર છે તો અત્યારે તમે જે હાલ વર્ક કરી રહ્યા છો એ કઈ પોઝિશન પર ને એક્ઝેક્ટ એ શું રોલ રિસ્પોન્સિબિલિટીમાં એ એક એક્ઝિક્યુટિવ ઓફિસરની રોલ છે ઓકે અને એ બ્યુરો ઓફ ઇમિગ્રેશનમાં હું વર્ક કરું છું અત્યારે ઓકે બરાબર છે હા અને એની સાથે એટલે વિદ્યાર્થીઓને બધું જ ગાઈડન્સ મળવાનું છે કે જોબની સાથે પણ કેવી રીતે તૈયારી કરી શકાય તમારું એકેડેમિક ઉપર સર થોડી વાત કરીએ તો આપનું ગ્રેજ્યુએશન આપનું 10th 12th ક્યાંથી તમે કર્યું કેવી રીતે મેં મારું સ્કૂલિંગ એક જ સ્કૂલમાંથી કર્યું છે કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાપુર બરાબર અને 1 to 12 એ સ્કૂલે મને બહુ જ સારું એક્સપોઝર આપ્યું છે થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ જ રહી યસ CBSE ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સ અને ત્યારબાદ મેં ગ્રેજ્યુએશન NIT સુરતમાંથી કર્યું છે અરે વાહ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન બેકગ્રાઉન્ડ સાથે યસ અને ત્યારબાદ જ્યારે હું થર્ડ યરમાં હતો ત્યારે મેં નક્કી કર્યું કે હવે આપણે યુપીએસસી જેવી સિવિલ સર્વિસીસ એક્ઝામ તરફ હું આગળ વધું અને પછી મેં એના બાદ હું દિલ્હી ગયો છું ત્યાં મેં એક કોચિંગ સાથે કોચિંગ કરી હતી અને ત્યારબાદ હું ગુજરાતમાં આવીને સ્પીપા સાથે પણ જોડાયેલો હતો બરાબર છે SUNIT એટલે તમારે તો ત્યાં જ એક્ઝામ્પલો એટલા મળી રહી સફીન હસન સાહેબથી લઈને બધા જ મિત્રોના સિનિયરો તમારા એટલા
તો જ્યારે આ તૈયારીની શરૂઆત થઈ તો કયા માઇન્ડસેટથી એક શરૂઆત કરી, અને શરૂઆત અત્યારે કોઈ મિત્રોએ કરવી હોય તો એને કયો માઇન્ડસેટ રાખવો જોઈએ તમારા અનુભવોના આધારે? જી સર, આમાં જે મેઇન મોટિવેશન હોઈ શકે છે કે આ એક્ઝામ માટે તૈયારી કેમ કરીએ, તો આમાં એવું છે કે આ સર્વિસ આપણને, આ એક સર્વિસ છે સર. ઇટ ઇઝ નોટ અ જોબ, ઇટ ઇઝ અ સર્વિસ ટુ ધ નેશન. જેમાં એવું થાય છે કે તમારા એક નિર્ણયથી બહુ બધા લોકોને ઇમ્પેક્ટ હશે. એક્ઝેક્ટ, યસ સર. તો તમારા એક નિર્ણયથી અગર આટલા બધા લોકોના જીવનમાં બદલાવ આવી શકે તો કેમ આપણે એ એક્ઝામને એટેમ્પ ના કરીએ. અને સર, અત્યારે કોઈ તૈયારી કરવા માંગતું હશે તો એને કહીશ કે આ એક બહુ જ સારો એમનો નિર્ણય છે, અને જરૂર જેટલા વહેલી તકે એમને આમાં તૈયારી કરવા આવી જાય એટલું સારું રહેશે એમના માટે. બરાબર છે. એટલે એ વિઝનથી, એ માઇન્ડસેટથી તમે આવો તો ચોક્કસથી એ કામ થઈ શકતું હોય છે. તમે જ્યારે એટલી બધી નિષ્ફળતાઓ સાહેબ મળી છે અને પછી જે સ્વિચ થવાની વાત આવે, ઘણીવાર વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા, એટલે એના ઉપર આ સોશિયલ પ્રેશર, સગાઈનું, લગ્નનું, ઉંમરો થતી હોય, ગ્રેજ્યુએશન પત્યું હોય, આપણા ક્લાસમેટ કમાવા લાગ્યા હોય, આ બધે જ મેન્ટલ કઈ રીતે આ બધું મેનેજ થઈ શકે, આ લોડને કઈ રીતે મેનેજ કરીને ચાલવું? બહુ જ સારો સવાલ છે, અને આ બહુ જ એથિકલ ડાયલેમાવાળો સવાલ છે. રાઈટ. કે સર, આપણે જરૂર 4x4ના લાઇબ્રેરીમાં બેસીને તૈયારી કરી રહ્યા છીએ, વર્ષો કાપતા એવું કહેવામાં આવે છે ને કે આપણે આખી જવાની જ આપણે લાઇબ્રેરીમાં વિતાવી દીધી હોય. રાઈટ. સર, એવું જરૂર થાય છે કે વ્યક્તિ પોતાના એટેમ્પ્સ પર એટેમ્પ્સ આપતો જાય છે, બટ સર એનું જીવન ક્યારે એ બહુ જ ગુમાવી રહ્યો છે. અને આ જેમ કે ભગતસિંહે કીધેલું છે કે આપણા ગોલ્ડન પીરિયડ છે સર. ગોલ્ડન, લાઈક આ યુથ છે જેમાં બહુ જ એનર્જી છે આપણા અંદર. તો આ એનર્જી આપણે એક સારી ડાયરેક્શનમાં નાખીએ છીએ. તો સર, ડેફિનેટલી આ એક સવાલ છે કે તમે કોઈના લગ્નમાં આજે, સર હું મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો એવા ઘણા લોકો છે જેમના હું લગ્નમાં નહોતો જઈ શક્યો આ તૈયારી દરમિયાન. આપણે નજીકના એકદમ. યસ સર. બટ આજે એવું થાય છે કે આજે એમના છોકરાઓ મને કોંગ્રેચ્યુલેશન કરવા આવી રહ્યા છે. બરાબર. તો સર, મને એવું લાગે છે કે એ બધું સેક્રિફાઈસીસ અલ્ટિમેટલી વર્થ ઇટ છે. રાઈટ. જેનીશભાઈ, આ સફરની જે વિદ્યાર્થીઓએ શરૂઆત કરવી હોય તો જનરલી યુપીએસસીની તૈયારીની પાપા પગલી, ABCD, એ ક્યાંથી અને કેવી રીતે શરૂ કરી શકે? સર, એવું કહેવામાં આવે છે કે 8th સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડની NCERTs વાંચવાની હોય છે. બરાબર. એ છે. પછી જ્યારે સર આનાથી આપણું બેઝ ફાઉન્ડેશન બને છે, અને જ્યારે એ બની જાય છે ત્યારબાદ આપણે રેફરન્સ બુક્સ આવે છે, જેમ કે એ આખા બધા પોલિટી, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, એવા બધા સબ્જેક્ટ્સની બહુ ફિક્સ્ડ છે. સર, અત્યારે કોઈ પણ એક તમે સારો ઓથર પકડી લો અને એની બુક્સ તમે થોરોલી વાંચો. સર, હું એવું માનીશ કે મોર નંબર ઓફ રિસોર્સિસ કરતાં એક રિસોર્સને આપણે મલ્ટિપલ ટાઈમ્સ અગર વાંચીએ તો વધુ સારા માટે છે. વધુ રિવિઝન કરીએ તેનાથી આપણા સારું થાય છે. અને સર, યુપીએસસીની તૈયારી મલ્ટિપલ સ્ટેજીસમાં થઈ રહી છે, જ્યારે કે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. પ્લસ આના સાથે સાથે આપણે મેઇન્સના આન્સર રાઇટિંગ પ્રોગ્રામ પણ કરતા રહેવું જોઈએ સર. રાઈટ. અને જે આખી આ જે સફર છે, સાથે સાથે આપણે બુક સોર્સ બી તમને ઉપયોગી જે લાગ્યા હોય એ બુક સોર્સ ઉપર આપણે વાત કરીએ તો ખાસ સજેસેબલ આપ શું કરશો વિદ્યાર્થીઓ માટે? જી, મેં NCERTના બધા જે ટેક્સ્ટ બુક્સ હતા એ કર્યા છે. દેન પોલિટી માટે લક્ષ્મીકાંત છે, હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ જેવા બુક છે. યસ. દેન એથિક્સ માટે લેક્સિકન જેવી એક બુક છે. અને સર, મેઇન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, કારણ કે સર મેઇન્સ જ આપણું એવું છે જેનો સ્કોર તમારો અલ્ટિમેટલી કેડર, અલ્ટિમેટલી તમારી સર્વિસ ડિસાઇડ કરે છે. તો સર, એ દરમિયાન મેં ઘણા કોર્સિસ યુઝ કર્યા છે, જેમ કે આપણા ધ એરા એકેડમીનું મેઇન્સ મેન્ટરશિપ પ્રોગ્રામ હતું, મેં એ લીધેલું છે. અને હું દિલ્હીમાં જ્યારે કોચિંગ કરતો હતો એના મેઇન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ મેં કરેલા છે. બરાબર. અને સર, ઇન્ટરવ્યૂ દરમિયાન પણ સર બધા એવું સમજે છે કે ઇન્ટરવ્યૂ બહુ એટલું ગેમ ચેન્જિંગ નથી, બટ આઈ બિલીવ સર હવે યુપીએસસી એટલી ડાયનેમિક બનતી જાય છે કે એના ઇન્ટરવ્યૂના માર્ક્સ પણ તમારું સર્વિસ મેટર કરે છે. તો સર, એના માટે પણ મેં દિલ્હીમાં મોક ઇન્ટરવ્યૂઝ આપ્યા છે, ગુજરાતમાં મોક ઇન્ટરવ્યૂઝ આપ્યા છે, અને ધ એરામાં પણ મેં મોક ઇન્ટરવ્યૂઝ આપ્યા છે. બરાબર છે. એટલે ધ એરાનું કોન્ટ્રીબ્યુશન તમારી સફળતામાં પણ ક્યાંક ને ક્યાંક રહ્યું છે. હા, અમિતસિંહ ચાવડા સરનું કોન્ટ્રીબ્યુશન કહું તો લાઈક મને એમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપ્યો છે, કે મેં 1-to-1 સપોર્ટ છે, કે મેં અગર એમને અડધી રાત્રે પણ કીધું છે કે સર મને ગુજરાત ઉપર ક્વેશ્ચન્સ કરવા છે સર, તો એમને કે કાલે આવી જાઓ સર, મને આ ક્વેશ્ચન્સ કરવા છે, ઇકોનોમીના ક્વેશ્ચન્સ જોઈએ છે, તો સર એમને ક્યારેય ના નથી પાડી. અને ખાલી ફક્ત મને નહીં, અગર મેં એમ પણ કીધું છે કે સર મારા ફ્રેન્ડ્સને થોડી ગાઈડન્સ જોઈએ છે, તો એમને હંમેશા હા જ રાખી છે. ક્યારેય મને એમના મોડે મેં ના સાંભળી જ નથી. યસ.
એટલે ધ એરા વિદ્યાર્થીઓ માટે ઘણું બધું આ રીતે સપોર્ટ કરતી જ હોય છે. જીપીએસસી ફાઉન્ડેશનની વાત હોય કે યુપીએસસીમાં જેવી રીતે સાહેબે એક તૈયારી પર્સનલ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટથી લઈને ઇન્ટરવ્યૂને ક્રેક કરવા સુધીની વાત હોય, અમિત સરનો સપોર્ટ ચોક્કસથી વિદ્યાર્થીઓની સાથે રહેતો હોય છે. આપણી સાથે એક્સપર્ટ અમિતસિંહ ચાવડા સર પણ છે, જેઓ 15 વર્ષ કરતાં પણ બહોળો અનુભવ ધરાવે છે. આપણે સરને પણ સાથે એક સવાલમાં વ્યૂ એમનો લેવો છે કે દરરોજ જીપીએસસી યુપીએસસીના એસ્પિરન્ટ સાથે તેઓ ચર્ચા કરતા હોય છે અને ત્યાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને સફળતા અપાવવામાં તેઓ નિમિત્ત બન્યા છે. તો સર સ્પેશિયલી જે મેઇન્સની જે આખી ગેમ છે એ આન્સર રાઇટિંગ ઉપર છે, તો આન્સર રાઇટિંગને લઈને આપનું શું કહેવું છે? આન્સર રાઇટિંગ જે છે એ યુપીએસસી, જીપીએસસી તેમજ એસસી, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, ખુદ અત્યારે પીએસઆઈ છે અને ખુદ સીસી જેવી એક્ઝામો છે, એના માટે ગેમ ચેન્જર બની ગઈ છે. યસ, કેમ કે એવું કહેવાય છે કે પ્રિલિમ જે છે એ વાંચવાનો ખેલ છે, બરાબર છે. અને મેઇન્સ જે છે એ લખવાનો ખેલ છે. પણ અત્યારના જે વિદ્યાર્થીઓ છે એ સામાન્ય એવું માને છે કે વાંચીને અમે પાસ થઈ જઈશું, રાઈટ. પણ જ્યારે લખવાનું આવે છે ત્યારે હાથ જે ચાલવા જોઈએ એ ચાલતા નથી. એક્ઝેક્ટ. અને લખવાના અંદર જે છે એ ટાઈમ મેનેજમેન્ટ છે, સ્પેસ મેનેજમેન્ટ છે, સ્પીડ મેનેજમેન્ટ છે, આ બધી જ બાબતોને ઇગ્નોર કરતા હોય છે. એટલે મારું એવું માનવું છે કે વિદ્યાર્થીઓએ સતત લખવું જોઈએ, રાઈટ ડિસિપ્લિનમાં લખવું જોઈએ. કેમ કે જો સતત લખશે તો જ તમે સચોટ પરિણામે અને ઓછા સમયના અંદર સફળતા પ્રાપ્ત કરી શકશો. અત્યારની તમે જીપીએસસીનો ટ્રેન્ડ જુઓ તો લગભગ પ્રિલિમ પછી જીપીએસસી ખુદ 2 મહિના જ આપે છે મેઇન્સ માટે. હવે જે પ્રિલિમ કરવા માટે વિદ્યાર્થીના 8, 9, 10 મહિના લાગતા હોય એ મેઇન્સ 2 મહિનામાં ક્યાંથી થાય? એટલા માટે હવેની જે તૈયારી છે એ મારા અનુસાર પ્રિલિમ પ્લસ મેઇન્સ એક સાથે કરવું જોઈએ, તો જ તમે પોતાના ટાર્ગેટના ઓછા સમયના અંદર અચીવ કરી શકો. રાઈટ. અને મોસ્ટલી આમ સર વિદ્યાર્થી કેવી ભૂલો કરતા હોય છે? વિદ્યાર્થીઓ સામાન્ય રીતે જે ભૂલો કરે છે એના અંદર એક મોક ટેસ્ટ નથી આપતા, બરાબર. બીજો જે છે એ પોતાનું ઇવેલ્યુએશન નથી કરાવતા. યસ. અને જ્યારે એક્ઝામનું નોટિફિકેશન આવે ત્યારે જ એ વાંચવા ઉપર ફોકસ કરે છે. એના પહેલાં જેટલી પણ સરાઉન્ડિંગ એક્ઝામ આપતા હોય એના સંદર્ભમાં એ લોકો એકદમ સચોટ રૂપે તૈયારી કરતા હોય. રાઈટ. અને આ બધી જ પ્રોસેસમાં ધ એરા સિવિલ સર્વિસીસ કઈ રીતે વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે? અમારા ત્યાં જે ફાઉન્ડેશન કોર્સીસ ચાલતા હોય છે, રાઈટ, એ કોર્સીસના અંદર અમે ફર્સ્ટ ડે જ્યારે ચાલુ કરીએ બેચ, એના પછી ફર્સ્ટ વીકના અંદર જે સન્ડે આવે ત્યાં જ એમનું પ્રિલિમ પ્લસ મેઇન્સના ટેસ્ટ આયોજિત કરી દઈએ. એટલે હું પર્સનલી એવું માનું છું કે જેટલું લખશે વિદ્યાર્થી એટલું જ આગળ જશે. બરાબર છે. નહીં તો આ ફિલ્ડના અંદર સફળતા 2-5 વર્ષ એક્સ્ટ્રા લઈ જ લેતી હોય છે. યસ. એટલે પહેલા જ દિવસથી તમે એને એક વિઝનથી, એક માઇન્ડસેટથી તૈયારી કરાવી રહ્યા છો, અને એટલા માટે દહેરાના વિદ્યાર્થીઓ સારી એવી સફળતા પણ પ્રાપ્ત કરી રહ્યા છે. અને એ સિવાય તમે જે અહીંયા જે ટેસ્ટ અને જે મોક આપ્યા છે એ વિશે આપ થોડી વાત કરો તો શું કહેશો દહેરામાં? જી, એવું હતું કે જ્યારે મારે મેઇન્સ હતી તો ત્યારે એક પ્રોપર સ્ટડી સ્કેડ્યુલ હતું હતું. Yes. કે એવરી ડે 3 o'clock 1 કલાકનું પેપર હોતું હતું સર. તો મેં એ રીતે ઇન ટાઈમ બાઉન્ડ મેનર મેં આપી છે. અને ડેલી લખવાથી સર એવું પ્રેક્ટિસ થઈ જાય છે કે તમે ઇન ટાઈમ બેઝડ મેનર ક્વેશ્ચન સારી રીતે કમ્પ્લીટ કરી શકો છો, તમારા ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે. અને સાથોસાથ સર વિધિન અ વીક એમને ઇવેલ્યુએટ કરીને આપતા હતા, તો જેનાથી આપણને આપણી એરર્સ દેખાય છે સર. અને જે હું જો કહેવા જાઉં કે ઇન્ટરવ્યૂ માટે, તો સર ઇન્ટરવ્યૂમાં મોક ઇન્ટરવ્યૂઝ મારા બહુ બધા લીધા છે, અને પછી એનું મને રેકોર્ડિંગ પણ એમને ઉપલબ્ધ કરાવ્યું હતું. તો આઈ કુડ સી કે મારી બોડી લેંગ્વેજ, ધ વે આઈ સ્પીક, તો આઈ કુડ એનાલાઇઝ કે મારે ક્યાં ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂરત છે સર. બરાબર છે. એટલે ડેફ્ટલી સપોર્ટ દહેરાનો આપની આ સફરમાં રહ્યો છે. સર, વિદ્યાર્થી જ્યારે જીપીએસસી યુપીએસસીનું સ્વપ્ન જોતા હોય છે અને એક શરૂઆત કરે, તો શરૂઆતથી જ એનો એપ્રોચ કેવો હોય તો સફળતા સારી એવી પ્રાપ્ત થઈ શકે? જે મારો આટલો બહોળો અનુભવ છે એ અનુસાર મારું એવું માનવું છે કે વિદ્યાર્થીએ ફર્સ્ટ ડેથી જ પોતાની જર્ની જે છે એ પ્રિલિમ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂના એટીટ્યૂડ સાથે ચાલુ કરવી જોઈએ. ઓકે. એનું કારણ છે કે આ જે આખી પરીક્ષા છે એ અંતત તમારી પૂરી થશે તમારા પર્સનાલિટી ટેસ્ટ સાથે. બરાબર. અને પર્સનાલિટી ટેસ્ટ જે છે એ એવો નથી કે તમે 1 દિવસમાં, 1 મહિનામાં કે 2 મહિનામાં ડેવલપ કરી લેશો. રાઈટ. તમે એને ફર્સ્ટ ડેથી શું કરશો, ફોલો કરશો, ત્યારે જઈને તમારી એ પર્સનાલિટી ઇન્ટરવ્યૂના અંદર જે પર્સનાલિટી ટેસ્ટ કરવામાં જે પેનલિસ્ટ બેસા હોય છે એ લોકો સારી રીતે જજ કરી શકશે. પણ સામાન્ય તો વિદ્યાર્થી શું કરે કે ભાઈ પર્સનાલિટી ટેસ્ટ જ્યારે આવે ત્યારે જ પર્સનાલિટી ટેસ્ટ ઉપર કામ કરે છે, અને પછી અમારા જોડે જ આવે અને પૂછે કે સર હું મારા ઇન્ટ્રોડક્શનમાં શું બોલું, શું ના બોલ્યું. હવે વિદ્યાર્થીને એ પણ નથી ખબર કે મારા ઇન્ટ્રોડક્શનના અંદર મારે ગ્રેજ્યુએશન ક્યાં બોલું, મારી કોઈ હોબી હોવી જોઈએ કે નહીં, મારા ઇન્ટરેસ્ટ શું છે. આનો મિનિંગ એ છે કે જો વિદ્યાર્થીને એ ખબર જ નથી
કે એને 1 વર્ષ પછી જે એક્ઝામની તૈયારી કરી રહ્યો છે એ તૈયારીના અંદર એની હોબીમાં શું એને બોલવું, એના ઉપર શું ક્વેશ્ચન વિચારવા, અથવા એ પોતાની જીવનશૈલીને કેવી રીતે આ પરીક્ષાના સંદર્ભમાં ઢાળી શકે, તો પછી આ જે પરીક્ષા છે એ પંચવર્ષીય યોજના બની રહેશે. લાંબુ ખેંચાતું. લાંબુ ખેંચાય, બહુ લાંબુ ખેંચાય, અને એમાં માતા પિતાના સપના, સમાજના સપના, બધાના સપના જે કચડીએ. એટલે તમે પણ જો તૈયારી કરતા હોય તો શરૂઆતથી જ એક એપ્રોચ, એક માઇન્ડસેટ અને મેન્ટલી પ્રિપેરેશન કરીને જો આપણે આગળ ચાલીએ ને એમાં પણ વિશેષ એરા જેવા ઇન્સ્ટિટ્યૂટનો જો સપોર્ટ મળી જાય, અમારે ચાવડા સાહેબ જેવા અનુભવી શિક્ષક મિત્રોનો જો સાથ મળી જાય તો ઘણું બધું મોટું કામ વિદ્યાર્થીઓ કરી શકતા હોય છે અને પોતાના જોયેલા સપનાઓને સાકાર પણ કરી શકતા હોય છે. ખાસ જ્યારે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે ભાઈ, ત્યારે એક પ્રશ્ન આવે છે સેલ્ફ ડાઉટ, પોતે ડિમોટિવેટ થઈ જાય, કોલેપ્સ થઈ જાય છે. હવે તો ડિપ્રેશનમાં જવું એ બહુ સરળ કરી નાખ્યું છે, એકદમ ઇઝી. ચાલતા ડિપ્રેશનમાં, હું તો ડિપ્રેશનમાં છું, એક સ્ટેટસ બન્યું છે. ત્યારે વિદ્યાર્થી આ બધી પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવી શકે? સર, મેન્ટલ હેલ્થના ચેલેન્જીસ આર નાઉ બિકમિંગ વેરી રિયલ નાઉ ડેઝ. કે સર આપણે પહેલાં નથી આને એટલું ગ્રેવિટી સમજતા, બટ સર હવે આ એક ઇસ્યુ છે. અને જ્યારે આપણે જોઈએ છીએ કે જેનઝી જનરેશન છે, નવી યુથ છે, સર એ બધું આ મેન્ટલ હેલ્થના ચેલેન્જીસ ફેસ કરી રહી છે. એક્ઝેક્ટ. તો અને એસ્પાયરન્ટ, બી ઇટ મેડિકલ બેકગ્રાઉન્ડ, બી ઇટ એન્જિનિયરિંગ કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ, સર નિષ્ફળતાઓના કારણે છોકરાઓ ગલત પગલાં લેતા હોય છે, સુધી પહોંચી જાય છે. હા, તો ત્યારે સર મેન્ટલ હેલ્થને જોવું બહુ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે સર આમાં એવું આપણને સેલ્ફ ડાઉટ્સ બહુ આવે છે. ઇવન મને પર્સનલી સેલ્ફ ડાઉટ આવતા હતા કે શું મારી મહેનત પ્રોપર ડાયરેક્શનમાં જઈ રહી છે, કે મારા આટલા વર્ષોની મહેનત જે છે એ હું કરી રહ્યો છું, બટ એનું મને ફળ જ નથી મળી રહ્યું. તો શું આ મેં ગોલ બહુ મોટો તો નથી વિચારી લીધો? તો મને એવું થતું કે અગર આ એટેમ્પ નહીં થાય તો હું શું કરીશ, કે મને એવું જ થતું કે આપણી દુનિયા લૂંટાઈ ગઈ છે. બટ સર એવામાં આપણે એવું અગર ત્યારે આપણે મનોબળ સારું સ્ટ્રોંગ રાખીએ, વિલ પાવર રાખીએ કે નેક્સ્ટ એક એટેમ્પ્ટ આપીએ, આપણા પરિવારજનો, આપણા ભાઈબંધો, સગા સંબંધીઓ અગર આપણને સપોર્ટ કરે છે અને આવા મેન્ટલ હેલ્થના ચેલેન્જીસને ડીલ કરે છે, તો એક ઇન્ટરનલ મોટિવેશન આવે છે કે નેક્સ્ટ એટેમ્પમાં જરૂર આપણે સક્સેસ જરૂર કરશું. આખી સફરમાં આમ સેલ્ફ મોટિવેટ થવા માટે કઈ એ બાબત, કઈ એ વાર, કઈ એ ઇન્સિડન્સ તમને મોટિવેટ કરતી, તમને ધક્કો આપતી હતી? સર, આપણે વાંચતા જરૂર હોઈએ છીએ ઇકોનોમીમાં, સોસાયટીમાં કે પોવર્ટી છે, ભારતમાં આટલા લોકો પોવર્ટીની રેખાની નીચે છે. તો સર આપણે વાંચીએ જરૂર છે, બટ મેં એને છે ને ઓન ગ્રાઉન્ડ રિયાલિટી જોયું છે. મારા મધર એક આંગણવાડી કાર્યકર છે, તો મારા માતાજી એ નાના છોકરાઓને ભણાવે છે. તો જ્યારે હું એમની આંગણવાડીમાં જતો તો મને ફીલ થતું કે આપણું અત્યારે એજ્યુકેશનનું સ્તર બહુ ઇમ્પ્રૂવ કરવાનું છે, હેલ્થ સેક્ટર ઇમ્પ્રૂવ કરવાની છે. તો સર મને એવું થતું કે આ છોકરાઓ માટે, આવા વ્યક્તિઓ, આવા નાગરિકો માટે આપણે ઘણું કામ કરવું છે. તો મને એ મોટિવેશન આવતું હતું. અને સર સાથોસાથ મને એવું પણ છે કે આપણે આ રોલ ઉપરથી એવા ઇમ્પેક્ટ લાવી શકશું કે જે આખી જનરેશન બદલી શકે છે, જે વિકસિત ભારતનો આપણો ધ્યેય જે છે એ હાંસિલ કરી શકતા એના કરી શકીએ છીએ. અને આપના પરિવારમાં મમ્મીની જેમ તમે વાત કરી એમ પરિવારમાં બીજા સભ્યો કઈ રીતે, કયા કામથી જોડાયેલા છે? જી, મારા ફાધર એક ઇન્કમટેક્સ ઓફિસર છે. અરે વાહ. અને મારા સિસ્ટર છે એ બાળકોના ડૉક્ટર, પીડિયાટ્રિશિયન. એટલે એજ્યુકેટેડ આખું પરિવાર અને ફેમિલી છે. જી, રાઈટ છે. તો તમે લકી રહે બધી બાબતોમાં, એટલે થોડો એકેડેમિક સપોર્ટ, થોડો મેન્ટલ સપોર્ટ, કેમ કે એક લેવલની એ બધા જ વાતો જાણતા હોય એક લેવલનું, એટલે એઝ અ પેરેન્ટિંગ રોલ પણ આપનો સારો રહ્યો એમાં. સર એવું કહેવામાં આવે છે ને કે લાઈક છોકરો, મેં એક્ઝામ પાસ કરી, બટ સર એવું કહેવા એકચ્યુઅલી એનું રિયાલિટી એ છે કે આખા પરિવાર મારી સાથે પરીક્ષા આપી રહ્યું હતું. તો આમાં અગર મારી એકલાની જીત નથી, આમાં મારા આખા પરિવારની જીત છે સર. એમના પણ ઘણા સેક્રિફાઈસ તમને લઈને થયા હોય છે આખી સબની અંદર. અને જ્યારે તમે જેમ કીધું એમ કે સેલ્ફ મોટિવેટ આવી રીતે વિદ્યાર્થી થઈ શકે છે, મહેનત બધા જ કરે છે, પણ અમુક લોકો રહી જતા હોય છે. તો સ્માર્ટલી મહેનત, તમારી એવી કઈ મહેનતનો રંગ, રૂપ હતું, રીત હતી જેથી તમને આ સફળતા મળી શકી? સાચી વાત સર. મારું આપણા પોડકાસ્ટમાં આવવાનું મેઇન ધ્યેય એ જ હતું કે સર મોટિવેશન અને આ બધી વસ્તુઓ સર આપણને એક ડ્રાઈવ આપી શકે છે, પણ એ સર પછી આપણને બહુ પુલ કરવું હોય ને તો એક ઇન્ટરનલ મોટિવેશન, ઇન્ટરનલ બહુ બધી સ્ટ્રેટેજીસ એવી હોય છે જેનાથી આપણે આગળ વધી શકીએ. રણનીતિ. મોટિવેશનથી આપણે જરૂર એવું નક્કી કરી શકીએ કે હું આ એક્ઝામ આ વર્ષે પાસ કરી લઈશ, બરાબર, બટ સર સ્ટ્રેટેજી, રણનીતિઓ જે કેમ ધરવી, હા, એ બધું વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને હું તમને એ એકચ્યુઅલી શેર કરવા માંગીશ સર. રાઈટ. કે હું એમ માનું છું કે સર આપણે જેટલું બને આપણું પોતાનું કામ આઉટસોર્સ કરવું જોઈએ.
તો કે મારે સર મારું કામ અગર મને કોઈ ઓલરેડી બનાવીને આપી રહ્યું છે, ફોર એક્ઝામ્પલ કરંટ અફેર્સ, સર બહુ ટીડિયસ કામ હોય છે. આખા વર્ષનું તમારે ન્યૂઝપેપર રોજ વાંચવું, એને મેમરાઇઝ કરવી, નોટ્સ બનાવવું. આઈ થિંક અગર કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ વ્યક્તિ છે જે તમને ઓલરેડી કમ્પાઇલ કરીને આપી રહ્યું છે, બધું રેડી કરીને આપે. જે સમરી આપી રહ્યું છે કે બધું આખી ન્યૂઝપેપર વાંચવાની જરૂરત નથી, આ પોઈન્ટ્સ છે જે તમને હાઇલાઇટેડ છે, એવું હું એમ કહીશ કે એક છે કે આપણે વસ્તુઓ આઉટસોર્સ કરવી જોઈએ. Right. કે કોઈ પછી બીજું છે કે સર મેન્ટોરશિપ. યસ. આપણે મહેનત તો બધા જ કરી રહ્યા છે સર, Right. બટ સાચી ડાયરેક્શનમાં મહેનત કરવી, કારણ કે આપણે એવા લોકો સાથે માર્ગદર્શન લેવું જોઈએ જે ઓલરેડી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે, જેમને આમાં એક સક્સેસ એક વખત પામેલું છે, તો એમને આપણને બેટર ગાઈડ કરી શકશે. અને સર હું તો એમ પણ એવું કહીશ કે સક્સેસફુલ કરતાં અગર કોઈ વ્યક્તિ જે નિષ્ફળ થયો હશે એને વધારે. એ વધારે આપણને ગાઈડ કરી શકે છે સર. એટલે આ બધી રણનીતિઓથી વિદ્યાર્થીઓ ક્યાંક સફળ જતા હોય છે. તમારી દિવસના શેડ્યુલની વાત કરીએ, જોબની સાથે આપણે તૈયારી કરી, પણ જ્યારે ફૂલ ફ્લેઝમાં પણ તમે તૈયારી કરતા, કેમ કે અત્યારે તમને એ જ કામ લાગ્યું જે પાસ્ટની આપણી જે મહેનતો હતી, તો આઈડિયલી વિદ્યાર્થીએ કેટલી કલાક મહેનત અને એનું શું એક રૂટીન હોવું જોઈએ? તમારું શું રૂટીન હતું? જી સર. સર હું આમ બહુ રોઝી વાતો નહીં કરું, હું એકદમ પ્રેક્ટિકલ વાત કરીશ કે સર 8 કલાક વાંચવામાં વ્યક્તિનું બ્રેઇન બહુ એક્ઝોસ્ટ થઈ જતું હોય છે. Right. તો આઈ રિયલી બિલીવ 7 to 8 hours ઇઝ અ આઈડિયલ ટાઈમ. ઇનફ. યસ સર. આમાં મેઇન વસ્તુ છે સર પરસિવિયરન્સ અને કન્સિસ્ટન્સી. હવે તમે ડેલી 8 કલાક વાંચો છો, ઇટ ઇઝ રિયલી મોર દેન ઇનફ સર. તો અગર હું મારી વાત કરું મારા ટાઈમ ટેબલની, તો સર હું સ્પીપા સાથે જોડાયેલો હતો, તો હું ત્યાં સ્પીપાના એકોમોડેશનમાં રહેતો હતો. Right. તો સવારે ઉઠતા જ આપણે 1-1.5 કલાકની અંદર ફ્રેશ થઈને નાસ્તો કરીને અમે વાંચવાનું કરવાના હતા. તો સવારનું સેશન જે હોય એમાં 2.5-3 કલાક જેટલું વંચાઈને થઈ જતું હતું. Yes. અને પછી લંચ કરીએ, બપોરે થોડું લેઝિંગ પીરિયડ આવી શકે છે, જ્યારે થોડું આરામ આવે અને થોડું પ્રોડક્ટિવિટી ઓછી થઈ જતી હોય છે. પછી સર સાંજે ચા પીને ફરી એક સેશન, એમાં 2-3 કલાક બેસવું, અને ડિનર બાદ ફાઇનલી 12 o'clock સુધી બેસવું. સર અગર આપણે જોવા જઈએ કે મને એવું થયું કે હવે આજે થોડું વાંચવું નથી, તો એ સમયે એવું કરી લેવું કે આપણે યુટ્યુબ વિડીયો જોઈ લેવા. પણ સર યુપીએસસી યા કોઈ સ્ટડી રિલેટેડ જ વિડીયો જોવા સારા રહેશે. અને સર આમાં એવું છે કે આપણે કન્ટિન્યુઅસલી આ જ સાયકલની અંદર રહેવાનું છે. 12 વાગે અગર મારું સ્ટડી પત્યું તો પછી જઈને સીધું સૂવાનું. એક રૂટીન જ, એક માહોલ જ એ જ રહે. યસ. અને આપણે આસપાસ હંમેશા એવી જ કંપની રાખતી. એવું કહેવામાં આવે છે ને કે સર લાઈક સ્વામી વિવેકાનંદે કીધું છે કે શો મી યોર ફ્રેન્ડ્સ, આઈ વિલ શો યુ યોર ફ્યુચર. યસ. હંમેશા એવા લોકો સાથે જ રહેવું જેમનો ધ્યેય આપણી સાથે કનેક્ટેડ છે અને જે આપણને પુશ કરે છે સર. સ્પીપા વર્ડ જ્યારે વિદ્યાર્થી સાંભળે એટલે એમને થોડું આપણે સ્પીપા વિશે પણ, કેમ કે સ્પીપાથી સક્સેસના ચાન્સીસ ક્યાંક વધી જતા હોય છે, તો એક થોડી માહિતી એવા સ્ટુડન્ટ્સને જે યુપીએસસી માટે જ વિચારી રહ્યા છે, એન્ટ્રી નથી કરી, તો એના માટે આપ સ્પીપાને લઈને થોડું શું કહેશો? હા સર, સ્પીપા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, જે ગુજરાત સરકારની તાલીમ આપતી એક સંસ્થા છે, જેમાં સર યુપીએસસી પાસ કરવાવાળા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. જેમ કે એના માટે પ્રોપર ક્લાસીસ આપવામાં આવે છે, અને સાથોસાથ સર એકોમોડેશન ફેસિલિટી અને ફૂડ ફેસિલિટી. અને સર રિસેન્ટલી જ ગુજરાત સરકાર હંમેશાથી દર વર્ષે સ્કોલરશિપ પણ આપે છે. પ્રિલિમ્સ લેવલ ઉપર 25,000, મેન્સ ઉપર 25 અને ફાઇનલ સિલેક્શન ઉપર 50,000ની સ્કોલરશિપ આપે છે. અને ત્યાંનો જે માહોલ છે એટલે એક સક્સેસ રેશિયો પણ, અને તમને કોન્ફિડન્સ આવે, એક વાઇબ્સ જ ત્યાંના માહોલની જે છે. અને તમે ઘણા બધા વિદ્યાર્થીના મોઢેથી આ સ્પીપા વર્ડ યુઝ કર્યો છે, એટલે મેં થોડું સરને સ્પેસિફાઈ આન્સર એક આપવા માટે કીધું છે. જ્યારે વિદ્યાર્થી તૈયારી કરતા હોય છે તો નોટ્સને લઈને, રિવિઝનને લઈને વાંચતી વખતે કેટલી કલાક વાંચવું, એના કરતાં એ પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારી શકે? કેમ કે આમાં કલાકોથી તો એવોર્ડ મળવાનો નથી, બે ત્યાં 8 કલાક પૂરી કરી દીધી, તો પ્રોડક્ટિવિટી કઈ રીતે એક વિદ્યાર્થી વધારી શકે? બહુ જ સારો સવાલ છે સર. પ્રોડક્ટિવિટી જ મેટર કરે છે. યસ. કે કદાચ એવું પણ હોય કે આપણે દિવસમાં કદાચ 8 કલાક ના વાંચી શક્યા હોય, 10 કલાક ના વાંચી શક્યા હોય, પણ અગર એ દિવસે આપણે એક ચેપ્ટર વાંચ્યો છે આરામથી 1-2 કલાકમાં, અને એ જ ઇન્ટરવ્યૂ અથવા મેન્સમાં પૂછાઈ ગયો અને આપણને બધું સારું રીતે રિકલેક્ટ થાય છે, તો એ આપણને ઘણો ફાયદો કરે છે. તો સર હું એમ કહીશ કે પ્રોડક્ટિવિટી ઉપર જ આપણે ફોકસ કરવું જોઈએ. રાઈટ. તો એના માટે હું એમ કહીશ કે સર આપણા રિસોર્સિસ જે હોય એને મિનિમમ રાખવા. આપણે બહુ બધા બુક્સ વાંચવા એના કરતાં એક બુકને વધુ વાર મલ્ટિપલ ટાઈમ્સ રિવિઝન કરવું,
એનું ડિસ્કશન કરવું, એનાથી પ્રોડક્ટિવિટી સારી આવે છે. અને સર એક પ્રોપર ટાઈમ સ્કેડ્યુલમાં લાઈક એવું કહેવામાં આવે ને કે લાઈક કેટલાય લોકો રાત્રે વાંચતા હોય છે, તો પણ હું પર્સનલી બિલીવ કરું છું કે સર ડેમાં વાંચવું આપણે નેચર હ્યુમન બાયોલોજિકલ સાયકલ સાથે રહેવું જોઈએ. બરાબર છે. એટલે એક આખા દિવસની રૂટીન તમે એ રીતે કરી શકો છો. જ્યારે જનરલી જોવામાં આવે તો જે વિદ્યાર્થી તૈયારી કરી રહ્યા છે એ તૈયારી કરતી વખતે જ નોટ્સ બનાવે કે એનું રિવિઝનની પણ સાયકલ, તમે કોઈ એવી સ્માર્ટલી સાયકલ યુઝ કરતા એટલા દિવસે એટલા દિવસનું થઈ જવું જોઈએ એવું કંઈ? હા સર પ્લાનિંગ અને સ્ટ્રેટેજાઇઝિંગ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Yes. ડેફિનેટલી આપણે કરવું તો જોઈએ જ. Right. પછી આપણે એને કેટલા ક્લોઝ જઈએ છીએ, કેટલું આપણે અચીવ કરીએ છીએ એ ને સેકન્ડરી વસ્તુ છે. બટ સર આપણા મગજમાં એટલીસ્ટ પ્લાનિંગ હોવું જોઈએ. બરાબર છે. તો એવું થાય છે કે નોટ્સ, જેમ તમે કીધું સર, તો યસ, નોટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કે એવું સમય નહીં હોય કે સર આપણે વારે ઘડીએ બુક્સ વાંચશું, ત્યારે આપણે નોટ્સનો સહારો લેવો પડશે. અને ત્યારે એવું પણ હોય છે કે કેટલી વખત નોટ્સના પણ આપણે વધુ ક્રિસ્પ નોટ્સ બનાવવા પડતા હોય છે. બરાબર. તો યસ સર, એક પ્રોપર સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે કે હું આ વીકમાં આટલું ફિનિશ કરી દઈશ. બટ સર અગર એ નથી થતું તો આપણે 1-2 દિવસ છૂટછાટ લઈ શકીએ છીએ. બટ મોટા મોટી આપણું ઝૂમ આઉટ પિક્ચર બહુ ક્લિયર હોવું જોઈએ સર. બરાબર છે. ઘણીવાર આ તૈયારીમાં છે ને ઓલી આપણે ફ્રેન્ડ સર્કલ સાથે કમ્પેરિઝન કરતા હોઈએ કે યાર મારું તો હજુ એટલો સિલેબસ થયો છે, એટલો બાકી છે, અને ઘણીવાર એ પેલું ગિલ્ડ ભાવમાં આવીએ કે યાર હજુ તમારે ઘણું બાકી છે, અને કોન્ફિડન્સ ઘણીવાર એમાં ગુમાવતા હોઈએ છે. આવા સમયે વિદ્યાર્થીએ શું કરવું છે? સર દરેક વિદ્યાર્થી યુનિક છે. યુનિક. આમાં હું એમ જ માનું છું કે અને કમ્પેરિઝન એકચ્યુઅલી સર, કમ્પેરિઝન કિલ્સ ધ ટેલેન્ટ એકચ્યુઅલી. તો એમાં એવું થઈ જાય છે કે એવરીબડી ઇઝ યુનિક, એટલે વ્યક્તિએ પોતાને બીજા સાથે કમ્પેર ના કરવું જોઈએ. તો આમાં પણ બટ ઓબ્વિયસ છે સર, આપણે એક સ્પર્ધાત્મક પરીક્ષામાં છે તો એવું જોવામાં આવે છે કે અત્યારે હું કદાચ ટાઈમ વેડફી રહ્યો છું, બટ ત્યારે બીજો વ્યક્તિ વાંચી રહ્યો છે. સર આ એક હેલ્ધી કોમ્પિટિશન હશે. આપણે આપણા સર્કલમાં આવું હેલ્ધી કોમ્પિટિશન જરૂર આપવું જોઈએ. એ કમ્પેરિઝન જરૂરી છે. યસ સર. કે આવા સમયે જ્યારે હું કોઈ વસ્તુ વાંચવામાં આટલો સમય લઈ રહ્યો છું, ત્યારે એ કેવી રીતે એને સર કરે છે. એક પીયર સર્કલ એવું જ હોવું જોઈએ જે એકબીજાને પુશ કરે. બટ સર હા, ક્યારેક ક્યારેક આ કમ્પેરિઝન ટોક્સિક પણ બનતું હોય છે. જેમ કે આપણે એવું થઈ જાય કે હું પાસ થઈ જાઉં, કોઈ રહી જાય. સર આપણે બીજાની લીટી ટોકી ના કરવી જોઈએ અને આપણી લીટી લાંબી કરવી જોઈએ. સારી કરવી જોઈએ. આ સફરમાં તમે સતત તમારા ગોલને નજરની સમક્ષ કઈ રાખતા? તમે ગોલ એવું ફિક્સ કરીને રાખેલો કે મારે આ લેવલે અથવા આ રેન્ક જ પ્રાપ્ત કરવો છે, એવું હતું કે તૈયારી ઉપર જ આપણે ફોકસ કરેલું હતું? હા સર, લાઈક મનમાં એવું જરૂર હતું કે આપણે યુપીએસસી ક્લિયર કરવી છે. Yes. અને સારો રેન્ક લાવવો છે, સારી સર્વિસ મેળવવી છે. બટ સર ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ અનપ્રિડિક્ટેબલ પબ્લિક સર્વિસ કમિશન. તો સર આપણી બધી જ સ્ટ્રેટેજી કદાચ ફેલ થઈ જાય યુપીએસસીની આગળ, અને એવું થાય જ છે સર દર વર્ષે. તો જરૂર મેં લક્ષ્યાંક એવું રાખ્યું હતું કે મેં પોતાના ઘરે મારા નોટિસ બોર્ડમાં લગાવેલું છે કે મારે આવી રીતે આવા માર્ક્સ લાવવા છે, આમાં હું આવી રીતે સ્કોર કરીશ. તો સર એ લક્ષ્યાંક જરૂરી છે, બિકોઝ સર આપણને ડાયરેક્શન મળે છે કે આપણે આટલું એફર્ટ્સ કરવાનું છે અંદર. તો યસ સર, એવી રીતે મેં લક્ષ્યાંક જરૂર રાખ્યો છે. બટ સર સાથે સાથે આપણે એવું કહેવાય છે કે લાઈક ગો વિથ ધ ફ્લો. તો ક્યારેક જે રીતે તૈયારી હોય, જે રીતની તૈયારી આપણે કરવી હોય, એ રીતે આપણે ચેન્જ બી કરતું રહેવું, ફ્લેક્સિબલ રહેવું પડે છે સાહેબ. એટલે તમે ગોલ જે લખો છો એ પહોંચો છો તો વેલ એન્ડ ગુડ છે, પણ એ લખવાથી તમે એની નજીક તો ચોક્કસ પહોંચી શકો છો. એ ન પહોંચો તો એ ન લખવાથી તો નુકસાન જ જવાનું હતું. એટલે લખવું તો ચોક્કસ જોઈએ. જેવી રીતે સાહેબે જે વાત શેર કરી છે, રિઝલ્ટ આવ્યું ત્યારે પરિવારનું શું રિએક્શન, એ શું માહોલ હતો કે ફાઇનલી જે સફળતા મળી છે? અને આ તો બહુ મોટી વાત કહેવાય. લાખો વિદ્યાર્થીઓમાંથી ચુનિંદા લોકો જ્યારે ટકાવારી બહુ ઓછી રિઝલ્ટની આવતી હોય ને એમાં આપણે સ્થાન પ્રાપ્ત કરતા હોય, શું એ રિએક્શન ફેમિલીનું હતું? સર હજુ સુધી સિંકિંગ નથી થતું. 1 અઠવાડિયું થઈ ગયું છે રિઝલ્ટને. Yes. પણ હજુ પણ એવું જ લાગે છે કે એક ડ્રીમ જીવી રહ્યો છું. કે સર ડેફિનેટલી ફાઇનલ રિઝલ્ટ સુધી ધબકારા ઊંચા નીચા થઈ રહ્યા હતા. અને સર હું તો ક્યારેય મારું રિઝલ્ટ ખુદ જોતો જ નથી. બરાબર. મારા ફેમિલી, મારા ફ્રેન્ડ્સને જ મારા રિઝલ્ટ જોયું. હિંમત જ નહીં થાય ને જો. બિલકુલ થાય. તો જ્યારે મેં રિઝલ્ટમાં જોયું કે મારું ફાઇનલી લિસ્ટમાં નામ છે, તો મને એવું લાગ્યું કે આટલા વર્ષોના તપસ્યા, સંઘર્ષ આજે આખરે રંગ લાવી છે. અને એવું મને રિયલી, મેં મારા સિસ્ટરને પણ એમ કીધું કે દીદી મને એવું લાગે છે કે લાઈફમાં 180 ડિગ્રી ટર્ન આવી ગયો છે હવે. કે હવે લાઈફ આપણી બહુ બદલાઈ જશે. અને ફક્ત મારી જ નહીં,
હું ઘણા બધા એવા લોકોની પણ જીવન બદલીશ સર. તો ફેમિલીમાં પણ બહુ જ હર્ષો ઉલ્લાસનો માહોલ હતો. એ સમયે મારા માતાજી રડતા હતા, મારા પિતાજીએ આઈ વુડ સે કે પિતાજી અને છોકરાનું રિલેશન એવું હોય છે કે બહુ બોલતા નથી હોતા બટ અંદર ને અંદર રહેતા હોય છે. તો સર એ સમયે મને એવું લાગે છે કે કદાચ ફર્સ્ટ ટાઈમ એવું હશે જ્યારે મારા ફાધરે મને હગ કર્યો હશે, અને એ જે હગની વોર્મથ હતી સર, એ બહુ જ સારી લાગી છે મને અતુલભાઈ. એટલે એ જે બે પલ્લી જે ખુશી હોય છે પરિવારની, હું ઘણીવાર કહેતો હોઉં છું કે પેરેન્ટ્સની આંખમાં આંસુ તો વિદ્યાર્થી ઘણીવાર લાવે છે, પણ પ્રાઉડના, ખુશીના આંસુ બહુ ઓછી વાર મોકાઓ મળતા હોય છે. અને એકવાર તમે જ્યારે આ કરાવો છો પરિવારને એ ફીલ, તો ઘણું બધું એ પ્રાઉડ ફીલ થતું હોય છે. અને એમાં આપણે નિમિત્ત બનતા હોય ત્યારે ઓલો વર્ષોનો થાક જે છે ને એ ઉતરી જતો હોય છે, મહેનતનો કેટલા વર્ષોની જે ધીરજ પરિશ્રમ જે કર્યો છે. આ બધા પણ તમારા પરિવારને અવસર આપો એ માટે જ સાહેબ પણ અહીંયા સમય આપી રહ્યા છે ને આ ઇન્ટરવ્યૂ, આ પોડકાસ્ટ આપણે ક્યાંક કરી રહ્યા છે. મેઇન્સની અંદર ગેમ પલટવાની શરૂઆત મેઇન્સથી થતી હોય છે. પ્રિલિમ્સ પાસ કર્યા પછી તો આન્સરને ક્રિએટિવ, ઇફેક્ટિવ, ઇમ્પેક્ટફુલ, વધુ માર્ક્સ મળે એવું બનાવવા માટેની કોઈ ખાસ એવી સ્ટ્રેટેજી જે વિદ્યાર્થીઓ અપનાવી શકે? જી સર, મારે આ મુદ્દા પર વધારે વાર કહેવું હતું એકચ્યુઅલી સાહેબ, કે લાઈક કેવી રીતે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. યસ. અને સ્માર્ટ વર્ક જ નહીં, હાર્ડવર્ક પણ કરવાનું છે સર. આ બહુ જ આપણે સ્માર્ટ તો હાર્ડ વર્ક. યસ સર, આપણે છે ને પીસમાં બહુ સ્વેટ કરવાનો છે. રાઈટ. એવું કોટ છે ને કે યુ સ્વેટ મોર ઇન પીસ સો યુ બ્લીડ લેસ ઇન વોર. તો જ્યારે સર એક્ઝામ પહેલાં આપણે બહુ જ મહેનત કરવાની છે. જેમ કે જેટલા તમે અંદર આમાં એનર્જી નાખી શકો એટલી એનર્જી આપણે લગાવવાની હોય છે. તો હું સર વાત કરું કે આપણે શું સ્માર્ટ વર્ક અને શું સ્ટ્રેટેજી કાઢીએ. બરાબર. તો સર એક સમયબદ્ધ રીતે કરવું જોઈએ, એક મેન્ટરશિપ પ્રોગ્રામ લેવો જોઈએ, એક ટેસ્ટ સિરીઝ લેવી જોઈએ સારી એવી, સારા લોકો સાથે માર્ગદર્શન લેવું જોઈએ, રાઈટ, જેનાથી આપણને આપણી ભૂલો ખબર પડે સર. અને એ લોકો કડવા બોલે તો આપણે એવું ના થવું જોઈએ કે મને કેમ આવું નાસીપાસ કરી રહ્યા છે. રાઈટ. બટ સર એ આપણા હિત માટે જ વિચારી રહ્યા છે. એક્ઝેક્ટલી. અને સર કદાચ એ સમય એવો આવી શકે જ્યારે તમને પોતાના ઉપર પર વિશ્વાસ ના રહે કે હું મારી મહેનત બરાબર જઈ રહી છે કે નહીં, પણ ત્યારે સર ઇન્ટરનલ મોટિવેશન બહુ જરૂરી છે સર. ત્યારે સોશિયલ મીડિયાનો હેલ્પ ઇન અ પોઝિટિવ વે લેવો કે આપણે મોટિવેટ થવું. અને સર પછી અલ્ટિમેટલી યુપીએસસી એક્ઝામમાં એવું છે કે આપણે એક આન્સર લખવાનો છે 7.5 મિનિટમાં અને 10.5 મિનિટમાં. સર ઇટ ઇઝ ધી રેસ અગેન્સ્ટ ટાઈમ. તો આપણે જેટલું બને એટલું લેખન ઉપર આપણા હેન્ડરાઇટિંગ સારા હોવા જોઈએ, સ્પીડ હોવી જોઈએ, દેન એ વાંચનમાં સારા હોવા જોઈએ, અને આપણી ક્લેરિટી ઓફ થોટ્સ પ્રેઝન્ટ થવી જોઈએ. રાઈટ. સારા ડાયાગ્રામ્સ બનાવવા, અને આ બધા જે ટ્રિક્સ છે એનાથી સારા માર્ક્સ આપણે ફેચ કરી શકીએ છીએ સર. યસ. અને આ આન્સરને અત્યારથી ઇમ્પેક્ટફુલ કરવા તમે જે કીધી છે એ સ્ટ્રેટેજીઓ તો ખરી જ, પણ જે વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં આવવા માટે વિચારી રહ્યા છે એ જાહેર જીવનમાં એવી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે, એવી કઈ ચેનલો, એવી કઈ બાબતો, એ ન્યૂઝપેપરમાં એવા કયા કોટ્સ કે જેથી એનું કલેક્શન અત્યારથી એ ભેગું થતું જાય? જી સર, જોવા જઈએ તો ઇંગ્લિશમાં બે ન્યૂઝપેપર બહુ સારા હોય છે, ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ. બટ સર મને જ્યારે ઇન્ટરવ્યૂ આવતું ત્યારે હું ગુજરાતી ન્યૂઝપેપર વાંચતો તો મને એમાં પણ બહુ આનંદ થયો છે. દિવ્ય ભાસ્કર હોય કે સંદેશ હોય એ પણ બહુ સારા છે. અને સર એમાં રંગીન પૂર્તિઓ જે આવે છે, તો તમે જેમ કીધું કે આપણે શું ધ્યાન રાખવું તેમ, તો સર આ જે રંગીન પૂર્તિઓ છે એમાં ઘણી વખત એરિસ્ટોટલ, પ્લાટો, આવા બધાના કોટ્સ આવતા હોય છે, આવા બધાના આર્ટિકલ્સ આવતા હોય છે. પછી અટલ બિહારી વાજપેયીજી, સરદાર પટેલ, આવા બધા લોકોના જ્યારે આપણે આર્ટિકલ્સ વાંચીએ છીએ તો ઘણું બધું આપણને આમાંથી જનરલ સ્ટડીઝની નોલેજ પણ મળે છે. તો સર હું માનીશ કે હવે બની શકે તો એના નોટ્સ બનાવવા અથવા આવા કટઆઉટ્સ. કેટલી વખત મારા એક ફ્રેન્ડ છે જેમને આવા બધા કટઆઉટ્સ પોતાની નોટબુક બનાવતા, જે એક આર્ટિકલ એમને પસંદ આવતું એમને એને કટ કરીને રાખતા હતા. તો સર આ એક સારી એક પદ્ધતિ છે. અને સર બીજું એવું કહી શકાય કે ઇન્ટરનેટ ઉપર ડિસ્કશન્સ આવે છે, જેમ કે રાજ્યસભા ટીવી, પછી થોડા ઇંગ્લિશ સારા એવા પોડકાસ્ટ છે સર. એ બધા જોવાથી આપણને ઘણું બધું ક્લેરિટી મળતી હોય છે. ઇન્ટરવ્યૂની અંદર તમે 193 એટલે એક ડ્રીમ સ્કોર કહી શકાય એ અચીવ કર્યો છે. ઇન્ટરવ્યૂને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં મિથ પણ ચાલતા હોય છે કે આવું હોય છે. તમારો ઇન્ટરવ્યૂનો અનુભવ અને એ અનુભવમાં રહેલા એક બે સવાલો જે તમને આ ઇન્ટરવ્યૂમાં ગેમ ચેન્જર સાબિત થયા હોય, આપ જો શેર કરી શકો તો. હા સર, યુપીએસસીના ઇન્ટરવ્યૂ સાથે બહુ જ બધા મિથ એસોસિએટેડ છે, મિથ્યાઓ છે. તો સર હું આજે એ બધા મિથ્યાઓને દૂર કરવા માંગીશ અને આ પ્લેટફોર્મથી સાચું માર્ગદર્શન આપીશ છોકરાઓને કેવા ક્વેશ્ચન્સ આવે છે. બરાબર સર,
યુપીએસસીનો ઇન્ટરવ્યૂ બહુ જ સિરિયસ હોય છે. સિરિયસ ઇન અ વે કે દે નો ધ ગ્રેવિટી ઓફ ધ સિચ્યુએશન. આપણે યુપીએસસી સિવિલ સર્વન્ટ માટે ઇન્ટરવ્યૂ છે તો ધ ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સ બહુ જ સારા હોય છે સર. એમાં હંમેશા દેશને લાગતા સવાલ હોય છે, નેશનલ સિક્યોરિટીના સવાલ હોય છે, હંમેશા નેશન ફર્સ્ટ અપ્રોચ હોય છે કે નેશન માટે શું સારું હોઈ શકે એવા સવાલ હોય છે, જેનાથી એક સારા સિવિલ સર્વન્ટના એક્ઝામ્પલ્સ આપણને મળે કે એમના એક ડિસિઝન ટેકિંગ એબિલિટી, એક કોઈ વ્યક્તિ કેટલું સ્ટ્રેસ હેન્ડલ કરી શકે છે એવા બધા હોય છે. સર હું મારો પર્સનલ અગર એક્સપિરિયન્સ શેર કરું તો હું ગુજરાત રાજ્યથી આવું છું, તો મને પહેલો જ સવાલ હતો કે ગુજરાતમાં બિઝનેસ બહુ બધા કરતા હોય છે, તો તમે કેમ યુપીએસસી તરફ આવી રહ્યા છો? બરાબર છે. હા, પછી એવું કહેવામાં આવે છે કે ગુજરાત એક ડેવલપમેન્ટ મોડેલ થયું છે, તો ગુજરાત ડેવલપમેન્ટ મોડેલ વિશે તમારો શું ખ્યાલ છે? ગુજરાતમાં દારૂબંધી છે, એના શું ફાયદા છે? અને બિહારની સાથે કમ્પેરિઝન કરો. પછી સર મને સ્ત્રી સશક્તિકરણ ઉપર સવાલ પૂછવામાં આવ્યા હતા. પછી મને ફૂટબોલ મારો રસનો વિષય છે એના ઉપર સવાલ કરવામાં આવ્યા હતા, કે અર્થતંત્ર ઉપર સવાલ કરવામાં આવ્યા હતા. પછી અમદાવાદમાં એક દુઃખદ સમાચાર હતા, એર ઇન્ડિયાનું ક્રેશ થયું હતું, તો એના ઉપર પણ મને સવાલ કરવામાં આવ્યા હતા. તો સર આ બધા સવાલ એવા હતા જે આપણી જે તમારું કરંટ અફેર્સ નહીં બટ તમારી લોજિકલ રિઝનિંગ પણ ચેક કરે છે અને તમને સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં પણ નાખે છે. જેમ કે દિલ્હી બ્લાસ્ટ જેવા સેન્સિટિવ મુદ્દા ઉપર પણ મને સવાલ પૂછવામાં આવ્યો છે સર. યસ સર. અને એના જવાબો આપવાને એ પણ એ કન્વિન્સન આન્સર કે લોકોને થોડો સંતોષ થાય, સેટિસ્ફાય આન્સર આપવા. એટલે બહુ વિષયની ડેપ્થ જોતી હોય છે, બહુ એક આપણો જોવાનો પ્રોસ્પેક્ટ, એક આખો નજરિયો રહેતો હોય છે. અને પણ આ બધું જ તમે પ્રોપર જો પ્રિપેરેશન, જેમ સાહેબે આગળ વાત કરી, મોકથી અને એક પ્રોપર ગાઈડન્સથી જઈએ તો આ બધું ખૂબ સારી રીતે થઈ શકતું હોય છે અને વિદ્યાર્થી કરી શકતા હોય છે. આખી જ્યારે આ સફરની શરૂઆત થાય છે ત્યારે સફરની શરૂઆતમાં ડિસિપ્લિનમાં તમારે રહેવું છે, કન્સિસ્ટન્સીમાં તમારે રહેવું છે, બટ સમ ટાઈમ ક્યારેક મારા દિવસો ખરાબ જતા હોય છે ને એમાં પછી કે યાર મારાથી નથી થતું. આ ભાવમાંથી વિદ્યાર્થી કેવી રીતે બહાર આવી શકે? સર આ બહુ જ નેચરલ ભાવ બધા સાથે લગભગ બન્યું જ હોય છે. યસ સર. તો આવું બહુ જ સ્વાભાવિક છે સર. સૌથી પહેલાં તો આપણે એક્સેપ્ટ કરવું છે કે આવો ફેઝ લાઈફમાં આવે છે અને એને આપણે સ્વીકારવો જોઈએ કે દરેક દિવસ સુનેરા નહીં હોઈ શકે, ક્યારેક ડાર્ક ફેઝ પણ આવશે લાઈફમાં. તો એ દિવસોમાં આપણે બસ સસ્ટેઇન કરવાનું છે સર. અગર આપણે ફૂલ મોટિવેટેડ નહીં હોય તો વાંધો નથી, બટ આપણે સસ્ટેઇન કરવાનું છે. આપણે પોતાના લક્ષ્ય જ એટલો મોટો કર્યો છે નક્કી કે એમાં આવા બધા ફેઝ આવશે, ત્યારે સર પોતાના ગુરુજનો, પોતાના પરિવારજનો એ બધાનો સાથ જરૂર લેવો. અને સર આમાં ક્યારેય એકલું ફીલ ના કરવું, કેમ કે એકલા પડવા કે પોતાના વિચારોના ચકડોળમાં જતા રહેતા હોય છે. એના બદલે સર એ પ્રોપર માર્ગદર્શન રાખે, પોતાના માતા પિતા સાથે વાત શેર કરે તો સારું રહેશે સર. ઘણીવાર વિદ્યાર્થી એ અવઢવમાં પણ હોય છે કે પરિવાર, આજે તમે સારી એવી કોલેજમાંથી જ્યારે એન્જિનિયરિંગ કર્યું તો એ એન્જિનિયરિંગમાં આગળ ન વધીને આ ફિલ્ડમાં જવું, સફળતા મળ્યા પછી તો બધા આપણે એક્સેપ્ટ કરી શકીએ, પણ આ પરિવારને કન્વિન્સ કરવું ઘણીવાર ટફ બનતું હોય છે. તો એમાં તમે શું ટિપ્સ આપશો? એવું હોય છે કે તમે ડાયરેક્ટ કોલેજ બાદ, ગ્રેજ્યુએશન બાદ તમે પ્લેસમેન્ટ લઈ શકતા હતા, તમે કેમ ના લીધું? અને સારી, તમે તો SVNIT એટલે ખૂબ સારી કોલેજ. હા સર. તો બસ, પણ સર ત્યારે મેં એ જ જવાબ આપ્યો હતો કે મારે નેશનને સર્વ કરવું છે. તો બિકોઝ સર આ આપણને એટલી સરસ પોઝિશન આપે છે કે આપણે બેસ્ટ વેમાં નેશનને સર્વ કરી શકશું. એટલે હંમેશાથી મને નેશનને સર્વ કરવાનો જે મારો ગોલ હતો એના લીધે મેં આ ચૂઝ કર્યું હતું સર. બરાબર છે. અને એક થોડા પ્રયાસો કરીએ તો એ પરિવાર પણ કન્વિન્સ થતો જ હોય છે. આખી સફરની અંદર કદાચ તમને ફરી એવો અવસર, મોકો એવો આપવામાં આવે તો કઈ ભૂલ તમે ન કરો? હા સર. તો મારા ભૂલમાં હું એવું કહીશ કે હું પહેલાં તો જે મારા પ્રિલિમ્સ નથી થતી એમાં મારી સ્ટ્રેટેજી નથી સારી સર. કે લાઈક હું વાંચતો જરૂર હતો, મહેનત જરૂર કરી રહ્યો હતો, રાઈટ, બટ સર અગર સાચું માર્ગદર્શન મને વહેલા મળ્યું હોત તો મારી કામગીરી મારી મહેનત બહુ મને જલ્દી સફળતા મળી હોત. તો હું પ્રિલિમ્સના લેવલ પર હું કામ કરવા માંગીશ કે હું ઓછું વાંચત પણ એને રિવિઝન વધુ કરે સર. બરાબર છે. અને કઈ એવી ગોલ્ડન ટિપ્સ છે કે એ તો વિદ્યાર્થી કરે ને કરે જે શરૂઆત અત્યારે કરી રહ્યા છે એ લોકો? સર યુપીએસસીમાં એવું કહેવાય છે કે યુ હેવ ટુ બી મેઇન્સ રેડી બિફોર પ્રિલિમ્સ. સર આપણે મેઇન્સના માટે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી જોઈએ હંમેશાથી. દેન મેઇન્સના આપણે નોટ્સ રેડી હોવા જોઈએ. અને સર એવું હોય છે કે ઓપ્શનલ જે છે,
ઓપ્શનલ બહુ મોટો ગેમ ચેન્જર છે. ઓપ્શનલ ઉપર પકડ હોવી જોઈએ. અને સર બીજું એક છે કે આ ફેઝમાં સ્ટેજ એક્ઝામ્સ લેવાય છે. એવું હોય છે કે પર્સનાલિટી ટેસ્ટ એ પણ બહુ મોટો ભાગ ભજવે છે. તો હું એમ માનીશ કે પર્સનાલિટી આપણી 1-2 દિવસ 1-2 મહિનામાં નથી બનતી. એ આપણી આખા જીવન દરમિયાન બિહેવિયર એક આપણી રૂટીન. તો હું એમ માનીશ કે વ્યક્તિ સિર્ફ અને સિર્ફ ચોપડિયું જ્ઞાન પોથિયું જ્ઞાન ના લે અને સર એક્સપોઝર લે કે બીજા વ્યક્તિઓ સાથે મળે અને સારું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે જેનાથી એ દેશ દુનિયાના વિશે વધારે જાણકારી લેશે સર. રાઈટ. અને આ સફરમાં જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે એવી ઘણીવાર માહોલ અને સોશિયલ મીડિયા જે બનતું હોય છે ડિસ્ટ્રેક્શન તો દુનિયાભરના આવતા હોય છે. વાત કરીએ ત્યારે બહુ સરળ લાગે પણ રૂટીન લાઈફની અંદર એ સોશિયલ મીડિયા થયું, એ મેરેજ ફંક્શનો, ફેમિલીના બહુ નજીકના ફંક્શનો, ઘણીવાર તો ઘરના જેવા ફંક્શનો હોય છે જેમાં આપણા ઘણા દિવસો જતા રહેતા હોય છે. લોકો મેણા ટોણા મારતા હોય, તું આવતો નથી, આમ છે તેમ છે, મોટો અધિકારી બની જવાનો, મોટો અધિકારી બની ગયો છે. આ બધી વાતો અને ડિસ્ટ્રેક્શનથી કેવી રીતે દૂર રહેવું? હા સર, ડિસ્ટ્રેક્શન અને એ પણ આ એજ પર તો વધુ વપરાય છે. અત્યારે જ સોશિયલ મીડિયા યુઝ કરવાનો સૌથી વધુ મજા આવે. કેમ કે સારું એનો આ રાઈટ ટાઈમ છે. યસ સર. એટલે ડેફિનેટલી સર એ જ આપણે વિચારવાનું છે કે મારો સમય છે. કેમ કે સર બધા પાસે સીમિત 24 કલાક છે. આપણી પાસે પણ અને શ્રી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પાસે પણ. તો સર આપણે વિચારવાનું છે કે 24 કલાકમાં હું અગર 1 કલાક એક પુસ્તક વાંચતો એના બદલે મેં 1 કલાક સોશિયલ મીડિયા વાપર્યું છે. તો સર એના કરતાં મારું પુસ્તક વાંચવું એક વધારે મને બેનિફિટ કરશે. તો સર ડિસ્ટ્રેક્શનમાં જરૂર હું એવું નહીં કહું કે હું એકદમ કમ્પ્લીટલી કટ ઓફ હતો, બટ સર બહુ જ રિસ્ટ્રિક્ટેડ યુઝેજ હતું. લાઈક એવું હોય કે તમે અઠવાડિયે એક વખત મારું પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ યા ફિર યુટ્યુબ જોયું. સર મેં યુટ્યુબ બંધ નહોતું કર્યું કારણ કે યુટ્યુબ પરથી મને ઘણું મોટિવેશન મળતું હતું અને ઘણા ક્લાસીસ એવા હતા જે યુટ્યુબ પરથી લેતો હતો. પણ એ ફિક્સ હતું કે મારે આ જ જોવાનું છે. હા સર, એટલે જેમ કે હું એવું મનમાં નક્કી કરતો કે આજે મારે 8 કલાક વાંચવાનું છે. તો સર 8 કલાક વાંચ્યા બાદ જ મને સોશિયલ મીડિયાનો લાવો મળી શકતો અથવા રિવોર્ડના ભાગરૂપે. યસ સર, રિવોર્ડના ભાવે છે. ઓકે. એટલે આ સેલ્ફ ડિસિપ્લિન જો આપણે કદાચ લાવી શકીએ તો યુઝ કરીએ તો થોડું ઘણું પ્રેક્ટિકલ થઈને તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. જ્યારે વિદ્યાર્થી આખી આ સફરની અંદર હોય છે ત્યારે તમે વાત કરી સેલ્ફ ડાઉટની, તમે વાત કરી એ ડિસ્ટ્રેક્શનની, તમે વાત કરી એ સોશિયલ મીડિયાની, બટ આખી આ પ્રોસેસમાં માઇન્ડસેટ એ બહુ અગત્યનો ભાગ ભજવતો હોય છે. કોન્ફિડન્સ, આપણો માઇન્ડસેટ, વોટ વી બિલીવ, એને લઈને આપ શું કહેશો? હા સર, આપણે એક સિવિલ સર્વન્ટ બનવા જઈ રહ્યા છે, આપણે એક ઓફિસર અધિકારી બનવા જઈ રહ્યા તો સર એનો જ માઇન્ડસેટ જરૂરી છે. આપણે હંમેશા એવા ઓફિસરને જ પોતાના રોલ મોડલ્સ બનાવવા જોઈએ. ઓકે. ફોર એક્ઝામ્પલ આપણે કિરણ બેદી મેડમને રોલ મોડલ બનાવવા જોઈએ. મહિલાઓ માટે તો એ સૌથી સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. દ્રૌપદી મુર્મુજી, આવા બધા લોકો મેમ સર ટ્રાઇબલ જેવા વિસ્તારમાંથી આવીને એમને દેશના પ્રેસિડેન્ટ બન્યા છે. આ બધા આ માઇન્ડસેટ જોઈએ છે સર કે હું દેશ માટે કંઈ કરવા માગું છું અને દેશને હું આગળ લાવવા માગું છું. સર તમે યુપીએસસીમાં એવા કયા સક્સેસફુલ એસ્પિરન્ટને રોલ મોડલ માનતા હતા તમારી આ સફરમાં? સર જેમ હું SU-NIT આવી રહ્યો છું તો મારા સિનિયર્સ રહ્યા છે સફીન હસન સર, યસ, દેન જયવીર ગઢવી સાહેબ છે, દેન અસ્પીપાના ઘણા રોલ મોડલ્સ છે, તુષાર સુમેરા સર છે, હર્ષિતા ગોયલ મેડમ છે. આ બધા એનાથી ઇન્સ્પિરેશન મળી છે અને જ્યારે મારા મેઇન્સ આન્સર હતા ત્યારે હું આમના બધાની આન્સર કોપીઝનો પણ ફાયદો લીધો છે. મેં સર ફાયદો લીધો છે. એવા સોર્સિસ જે વિદ્યાર્થી માટે ખૂબ કામના થઈ શકે, એ મે બી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હોય યા બીજી ત્રીજી કોઈ ટેલિગ્રામ એવી ચેનલો હોય જે આપના ધ્યાનમાં હોય અને આપ શેર કરી શકો તો? સર દેશ દુનિયાના ખબરો માટે મારા હિસાબે યુટ્યુબમાં ઘણી બધી સારી ચેનલ્સ હોય છે, રાઈટ, કે જે તમને બધા જ મુદ્દાઓને સમરી 10 મિનિટની અંદર રાખી દેતી હોય છે. જ્યાં ઘણા બધા જેમ એક પલકી શર્માનો વિન્ટેજ પોસ્ટનું આવે છે જે છે, પછી શેખર ગુપ્તા કટ ધ ક્લટર, રાઈટ, પછી મેં પહેલાં પણ કીધું હતું રાજ્યસભા ટીવી, તો એ પણ એક સારો મુદ્દો છે. પછી સર આપણે હંમેશા ઓથેન્ટિક ન્યૂઝ લેવી જોઈએ, ફેક ન્યૂઝને. હવે આ ડિજિટલ યુગમાં પાછું. જી સર, તો એના માટે PIB પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પર એક સારું એક છે. અને સર ગુજરાતમાં જે આપણી બધી મેગઝિન્સ આવે છે કરંટ અફેર્સની, એ પણ સારી હોય છે. સર યસ સાહેબ, આપણે એન્ડ તરફ જો જઈએ તો ખૂબ સારી રીતે ડિટેલમાં સબ્જેક્ટને લઈને, બુક સોર્સને લઈને, કેવી રીતે તૈયારી કરવી લઈને એને આપે ખૂબ ડિટેલમાં વાત જ્યારે કરી છે ત્યારે એન્ડમાં
એ પોઝિટિવ મેસેજ વિદ્યાર્થીને આપવો હોય આપના વતી કે એ પણ ભવિષ્યમાં તમારી જેવું સ્થાન પ્રાપ્ત કરી શકે એ માટે આપ શું આપશો? સર હું એમ કહેવા માંગીશ એ વ્યક્તિને કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા. જે સ્વામી વિવેકાનંદજીએ કીધું છે. અને સપનાઓ બનાવીને સપનાઓ ચોક્કસ સાકાર થાય છે. અને એનો એક બેસ્ટ એક્ઝામ્પલ આપની સાથે સર પણ છે. અને વચ્ચે મને જે એક વાત યાદ આવી રહી છે, જોબની સાથે કોઈ બેલેન્સ રાખીને આ તૈયારી કરવા માંગતા હોય તો તમારો એ પણ એક અનુભવ રહ્યો છે. તો એમાં એ શું ધ્યાન રાખી શકે જોબની સાથે? ઘણીવાર એવી ફરજ બની જતી હોય કે મારે જોબ કરવી જ પડે એવી છે, પરિસ્થિતિની સામે એવું બની શકે, ત્યારે એ શું કરી શકે? હા સર, જોબ સાથે ચેલેન્જીસ પણ છે અને એડવાન્ટેજીસ પણ છે. Right. સર, અગર હું ચેલેન્જીસ કહું તો એવું થાય છે કે નંબર ઓફ સ્ટડી અવર્સ ઘટી જાય. કારણ કે મંડે ટુ ફ્રાઈડે જોબ પછી બધા જરૂર કહે કે હું વાંચ્યું મોટી. પણ એ એનર્જી તો ન જ રહી. બિલકુલ સર, 1 કે 2 કલાકમાં પછી આપણી બોડી એક્ઝોસ્ટ થઈ જતી હોય છે. બટ સર, જ્યારે સેટરડે સન્ડે હોય છે ત્યારે જરૂર આપણે એનો બેનિફિટ લેવો જોઈએ સર. ક્યારે આપણે જેટલું બને એટલું વધે વાંચવું જોઈએ. પાવર પ્લેની જેમ રમી લેવું પડે. બિલકુલ સર. અને સર, બીજું એક જે એડવાન્ટેજ જે છે કે બિકોઝ નાવ યુ આર ડુઈંગ અ જોબ, યુ હેવ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, યુ હેવ ફાઇનાન્શિયલ પાવર. એટલીસ્ટ નાવ યુ કેન પુટ મની ઇન ટુ ગુડ કોર્सेस. ગુડ કોર્સ બાય એટલે પેલું મેન્ટલી ફ્રી થઈ જાય. ડેફિનેટલી સર, એ પણ છે, એ સાયકોલોજીકલ છે કે આપણે એમ ફીલ થઈ જઈએ છીએ કે કોન્ફિડન્ટ હોય છે કે એટલીસ્ટ મારા પાસે એક જોબ સેફ્ટી છે, job છે. એક સેફ્ટી નેટ છે. અને સર, હું એમ પણ માનું છું કે એનો જ મને ઘણો ફાયદો થયો છે ઇન્ટરવ્યૂ દોરાન. જેમ કે મને ઇન્ટરવ્યૂમાં મારા જોબ પ્રોફાઇલ દ્વારા બહુ બધા સવાલ પૂછવામાં આવ્યા હતા, જે આપણે બેસ્ટ કરતા હતા. બિલકુલ સર. એટલે મારા માટે કંઈ નવું ન હતું. અને જ્યારે એમને પૂછે તો એમને ઓલરેડી આપણને એવું સમજે છે કે આ વ્યક્તિએ પરીક્ષા આપી છે એ બી જોબ સાથે. તો ઓલરેડી આપણને એક સેન્સિબલ મેચ્યોર વિદ્યાર્થી આપણને સમજે છે અને એને આપણે બેનિફિટ્સ જરૂર મળે છે સર. યસ, એટલે જોબ કરતા મિત્રો માટે પણ આ વાત ખૂબ કામની થઈ શકે છે. સર, ઘણી ડિટેલમાં આપણે ચર્ચા કરી છે અને આપના જવાબની અંદર એ જે આપનો અનુભવ છે જોબનો, તૈયારીનો, એ ધીરજનો, એ ચોક્કસથી ઝલકાઈ પણ રહ્યો છે. આપનો દિલથી ખૂબ ખૂબ આભાર, કેમ કે આપની આ કરેલી વાતો લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને કામ લાગશે. જે તૈયારી કરી રહ્યા છે એમને તો ખરી જ, પણ જે યુપીએસસી નામ પણ સાંભળ્યું છે એ આ વાતથી પણ ચોક્કસથી એક સપનું બનાવી શકે ને એક પાવરવાળી જે આ પોઝિશન છે, જે દેશને ઇમ્પેક્ટ લાવવાની વાત છે, સમાજમાં સુધાર લાવવાની વાત છે, એ ખાલી વિચારથી નથી થતું. એના માટે તમારી પાસે આવી સત્તા પણ જોઈએ, આવો પાવર પણ જોઈએ અને કરવાનો ભાવ પણ જોઈએ અને આવું રિઝલ્ટ પણ જોઈએ. તો એ ચોક્કસથી આપ પણ બનાવી શકો છો. હજુ પણ આપના મનમાં કોઈ પણ સવાલ હોય ચોક્કસથી આપ કોમેન્ટ કરી શકો છો. સાહેબ, આપનો દિલથી આભાર. આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. ઇન્ટરવ્યૂને આપણે એન્ડ સુધી જોયું છે. એટલું લાંબુ ઇન્ટરવ્યૂ, કેમ કે આ કોઈ એન્ટરટેનમેન્ટની વાત નથી, આ તો લાઈફમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરવાની વાત છે. અને આવી વાતોને એન્ડ સુધી જોવી એટલે તમે પણ કંઈક ખૂબ ધીરજવાન છો એવું તો ચોક્કસ સાબિત થાય જ છે. આ પ્લેટફોર્મ પર પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસથી પ્લેટફોર્મને, વિડીયોને લાઇક કરજો, પ્લેટફોર્મને સब्सक्राइब करजो, अपने मित्रों साथ शेयर करजो. फिर वक्त मिला तो होगा आपका और मेरा सामना. तब तक के लिए ढेर सारी शुभकामनाएं. धन्यवाद. जय हिंद, जय भारत.